તો એકદમ સુપર ટેસ્ટી અને એ મોઢામાં મૂકતા જ ઓગળી છે તેવા હેલો ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ આથાની ઝંઝટ વગર ફક્ત 15 જ મિનિટમાં બની જતા લીલી મકાઈના ઢોકળાની રેસીપી। તો એકદમ સુપર ટેસ્ટી સ્વાદમાં એકદમ સરસ એવા ખાટા મીઠા ઢોકળા બનાવવાનું શરૂ કરી દઈએ। તો ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા લીલી મકાઈ લીધેલી છે। તેને લીલી મકાઈના હવે સૌથી પહેલાં તો આપણે દાણા કાઢી લેવાના છે અને દાણા કાઢીને મિક્સરમાં આપણે સરસ એવી પેસ્ટને તૈયાર કરવાની છે। તો આ રીતની મકાઈની પેસ્ટ આપણી તૈયાર છે। મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હળદરને પણ ભેગી કરેલી હતી। તો આપણે એક બાઉલમાં સૌથી પહેલાં તો પેસ્ટને કાઢી લઈશું। હળદર જો આ પેસ્ટમાં જ હળદર એડ કરશો ને તો ઢોકળાનો કલર એકદમ સરસ નેચરલ કલર આવશે, એટલા માટે આપણે અહીંયા હળદરને મકાઈ ભેગી જ એડ કરી દેવાની છે। તો ત્યારબાદ આપણે 1 કપ જેટલો રવો એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને સરસ રીતે સૌથી પહેલાં તો આપણે રવો અને જે આપણે મકાઈની પેસ્ટ બનાવી છે ને એને આપણે સૌથી પહેલાં તો મિક્સ કરી લેવાની છે। તો ત્યારબાદ મેં અહીંયા ખાટી છાશ લીધેલી છે। તો ખાટી છાશને આપણે એડ કરીને સરસ એવું બેટરને તૈયાર કરીશું। જો તમારી પાસે ખાટી છાશ ના હોય અને દહીં હોય ખાટું, તો તમે ખાટા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ રીતની મકાઈ અને રવાનું બેટર આપણું તૈયાર છે। તો 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દેશું, જેથી જે આપણે રવો એડ કર્યો છે એ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ જશે। તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને રવો આપણો સરસ એવો સેટ થઈ ગયો છે। તો ત્યારબાદ તેમાં આપણે તમે જુઓ આ રીતનો રવો આપણો જે આપણે છાશ એડ કરી હતી ને એ છાશ પણ સરસ એવી તમે જુઓ। તો ત્યારબાદ હવે આપણે થોડીક હજી છાશની જરૂર પડશે, તો આપણે થોડીક છાશ એડ કરીને બેટરને આપણે જેવું આપણે ઢોકળા માટેનું બેટર જોઈએ છે ને એવું બેટર આપણે તૈયાર કરીશું, કે ના વધારે પાતળું કે ના વધારે ઘટ, પરફેક્ટ એવું બેટર આપણું બનાવીને તૈયાર કરીશું। તો આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે જો ક્યારેય મકાઈના ઢોકળાને ટ્રાય ના કર્યા હોય તો એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો। ખાવામાં તો એટલો સરસ લાગે છે ને કે તમે બીજી રેસીપીને પણ ભૂલી જશો। ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું। તો 1 ચમચી જેટલી આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરીશું। જો તમે લસણ ના ખાતા હોય ને તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ મેં અહીંયા આ રીતના મકાઈના કાચા દાણા લીધેલા છે, તેને પણ એડ કરીશું। ઢોકળાને એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે સૌથી પહેલાં તો અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું, અડધો લીંબુનો રસ એડ કરીશું। જો આ ઢોકળા છે ને ખાટા મીઠા હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે। ત્યારબાદ આપણે 1 થી 2 ચમચી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે સૌથી પહેલાં તો આપણે મિક્સ કરી લઈશું। જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। અને વધારે ને વધારે મારા વિડીયોને શેર કરજો, જેથી બધા જ આ રીતના ઢોકળાને એન્જોય કરી શકે। બેટરમાં ખાંડ એડ કરવાનું કારણ શું, કે ખાંડ એડ કરવાથી ઢોકળા છે ને એકદમ જાળીદાર બનશે। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી આખો દિવસ ઢોકળા તમે ખાશો ને તો પણ ઢોકળા તમારા એકદમ સોફ્ટ અને સ્પંચી જ રહેશે। બિલકુલ ઢોકળા તમારા કડક નહીં થાય। ઘણીવાર એવું થતું હશે કે જો ઢોકળા બનાવીએ ને તો બપોરે બનાવીએ હોય ને તો સાંજ સુધીમાં ઢોકળા ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય છે, કડક થઈ જાય છે, કે છાશ વગર ઢોકળા ગળે ઉતરતા નથી એવું થઈ જાય છે। પણ જો આવી રીતે તમે બેટરમાં તેલ ઉમેરશો ને એટલે તમારા ઢોકળા એકદમ સોફ્ટ જ રહેશે, બિલકુલ ઢોકળા તમારા ડ્રાય નહીં થાય। તો ત્યારબાદ મેં ઈનો લીધો છે, તો 1 ચમચી જેટલું આપણે ઈનો એડ કરીશું। તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો। તો તેને મેલ્ટ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું।
જેથી ઈનો છે ને એકદમ સરસ રીતે એક્ટિવ થઈ જશે. અને એક જ ડાયરેક્શનમાં આપણે હલાવીશું. આ રીતના તમે જુઓ. અને સાઈડમાં મેં પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે. ઈનો એડ કર્યા બાદ આપણે સીધા ડાયરેક્ટ જ પ્લેટમાં એડ કરી દેવાનો છે. એટલે પાણી આપણું હંમેશા સૌથી પહેલાં તો ગરમ જ હોવું જોઈએ, ત્યારબાદ જ આપણે બેટરમાં ઈનોને એડ કરવાનો છે. તો સરસ એવું મિશ્રણ આપણું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો ત્યારે સૌથી પહેલાં તો મેં અહીંયા પ્લેટ લીધેલી છે. પ્લેટને મેં તેલ વડે ગ્રીસ કરી લીધી છે. તેમાં આપણે જે બેટર બનાવ્યું છે ને બેટરને એડ કરીશું. અને આ રીતના સૌથી પહેલાં એકદમ બધી સાઈડ સરસ રીતના કવર કરી લેશું, જેથી એક જ સરખા લેવલમાં આપણા ઢોકળા બનીને તૈયાર થાય. તો પાણી પણ આપણું સરસ એવું ગરમ થવા લાગ્યું છે. તેમાં આપણે બેટરવાળી પ્લેટને એડ કરી દઈશું અને ઉપરથી લાલ મરચું પાવડરને સ્પ્રિંકલ કરીશું. અરે વાહ, તમે જુઓ એકદમ લુકવાઇઝ મસ્ત લાગે છે ને. જેટલા દેખાવમાં સરસ લાગે છે એના કરતાં વધારે તો ખાવામાં સરસ લાગશે. અને નાના બાળકોને તો આ રેસીપી એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો, બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ચાલો ઢાંકીને આપણે હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈશું. તો આ રીતના છરીની મદદથી ચેક કરીશું. જો છરી આપણી એકદમ સરસ ક્લીન આવે ને તો ઢોકળા આપણા સરસ એવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તમે જો છરી આપણે સરસ એવી ક્લીન આવે છે. તો હવે ઢોકળાને હવે આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા પ્લેટ બહાર લઈ લીધેલી છે. તો તેના ઉપર ગરમા ગરમ ઢોકળા ઉપર સૌથી પહેલાં તો આપણે સિંગ તેલ, જો આ બધા ગમે તમે ઢોકળા ખાઓ ને, જો એની સાથે સિંગ તેલ ખાશો ને એટલે સ્વાદ એટલો સરસ આવશે ને સિંગ તેલનો. સિંગ તેલ સાથે ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો સૌથી પહેલાં ગરમા ગરમ ઢોકળા ઉપર આ રીતના આપણે સિંગ તેલને સ્પ્રેડ કરી દઈશું. તો તમે ક્યારે આ રીતના સિંગ તેલ સાથે ઢોકળાને એન્જોય કર્યો છે અને ટેસ્ટમાં કેવા લાગે છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. હવે ઢોકળાને આપણે 3 થી 4 મિનિટ માટે ઠરવા માટે છોડી દઈશું. ત્યારબાદ આપણે ઢોકળાનો કટ લગાવીશું. તો એકદમ સુપર ટેસ્ટી અને એ મોઢામાં મૂકતા જ ઓગળી છે તેવા જો, અરે વાહ, એકદમ મસ્ત એવા સોફ્ટ બન્યા છે અને એકદમ સ્પંચી બન્યા છે. તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને. તો બાળકોને તો ખૂબ જ ભાવશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જે લોકોને આથાનો પ્રોબ્લેમ છે એ લોકો પણ આ ઢોકળાને એન્જોય કરી શકે છે અને એકદમ ટેસ્ટમાં. અને તમે જુઓ, અરે વાહ, જો આ ઢોકળા લસણની ચટણી અથવા તો જો સિંગ તેલ સાથે ખાવામાં આવે ને તો બીજું કાંઈ ના જોઈએ, એટલા સુપર ટેસ્ટી આ ઢોકળા ખાવામાં લાગે છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ. તો તમે આવી રીતે વાટકીમાં પણ ઢોકળાને બનાવી શકો છો. તો મેં આ રીતની સ્ટીલની વાટકીમાં ઢોકળા બનાવે છે. તેને આ રીતના આપણે ઊંધી કરીને ઉપરથી આ રીતના ટેપ કરીશું. તો તમે જુઓ, અરે વાહ, એકદમ મસ્ત જાળીદાર બન્યા છે ને. અરે જુઓ, એકદમ હું તમને નજીકથી બતાવું કે ઢોકળા આપણા કેવા બન્યા છે.